વેરાવળ પાલિકાનું સ્વિમિંગ પુલના રિપેરિંગમાં વ્યાપક ગેરરીતિની જે આરોપ હતો તે સામે આવ્યો છે। પ્રાદેશિક કમિશનરની તપાસમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ લાગ્યો। પ્રાદેશિક કમિશનરે ભ્રષ્ટાચાર આચર્યાનો સરકારમાં રિપોર્ટ છે। સ્વિમિંગ પુલના રિપેરિંગમાં નિયમો નેવે મૂકી ગેરરીતિનો રિપોર્ટમાં ઉલ્લેખ। 22.22 લાખ રૂપિયાથી વધુ ગેરરીતિ આચર્યાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે। યુવા ભાજપ મહામંત્રીની એજન્સીને નિયમોને નેવે મૂકી કામ અપાયાનો આરોપ છે। सामान्य सभाના ઠરાવ કે મંજૂરી વગર જ 22.22 લાખથી વધુના ચૂકવણા થયાનો પણ આરોપ। તત્કાલીન ચીફ ઓફિસર ઇજનેર ઓડિટર એકાઉન્ટન્ટની સંડોવણીનો પણ આરોપ લગાવ્યો છે। ચીફ ઓફિસર સહિતના તમામે ભેગા મળી તિજોરીને નુકસાન કર્યાનો દાવો। તમામની જવાબદારી નક્કી કરી 18% લેખે વસૂલાતનો આદેશ। વેરાવળ પાટણના સંયુક્ત નગરપાલિકાના એક વિકાસના કામ માટેનું નાનું કામ હતું। એ કામના અનુસંધાને સરકારશ્રી કક્ષાએ એક ફરિયાદ થયેલી। એ ફરિયાદ નગરપાલિકાને અહેવાલ માટે મોકલવામાં આવી, પણ નગરપાલિકા દ્વારા એના માટે કોઈ રિપોર્ટ ક્લિયર ન થયું હતું। એટલે અમારી કક્ષાએથી એની તપાસ કરી અને એમાં સક્ષમ અધિકારીની મંજૂરી તેમજ જે વહીવટી પ્રક્રિયા થવી જોઈએ એનું ઉલ્લંઘન થયેલું છે પ્રાથમિક રીતે એવું જણાયું હતું। એના માટે ચીફ ઓફિસર અને જે કર્મચારીઓ જવાબદાર છે એના માટે જરૂરી કાર્યવાહી માટે સરકારશ્રીમાં રિપોર્ટ કરેલ છે। તો 22.22 લાખ રૂપિયાથી વધુની જે ગેરરીતિ આચરી હોય તે પ્રકારનો આરોપ છે। જે સ્વિમિંગ પુલ રિપેરિંગનું કામગીરી હતી તે સ્વિમિંગ પુલ રિપેરિંગના કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ છે। પ્રાદેશિક કમિશનરની તપાસમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ લાગ્યો। પ્રાદેશિક કમિશનરે ભ્રષ્ટાચાર આચર્યાનો સરકારમાં રિપોર્ટ છે। સ્વિમિંગ પુલમાં જે રિપેરિંગનું કામગીરી હતી તેમાં નિયમોને નેવે મૂકી રિપેરિંગ કરાયું હોય તે પ્રકારનો આરોપ।